સુરત પાંડેસરાના વાલક વિસ્તારમાં પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નાશ કરી અને દંડની કાર્યવાહી કરવામાં આવી હતી। તેમજ ગંદકીમાં પૂરી બનાવવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ઉનાળામાં આવી વસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક હોય છે। હું ફૂડ સેફ્ટી ઓફિસર એચએસ પટેલ અને આપણી સાથે જે જોડેના આરોગ્યનો સ્ટાફ છે। હાલમાં આપણે ઉનાળાની સિઝનમાં પાણીપુરીનું વેચાણ થાય છે, જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોવાલટ વિસ્તારમાં પાણીપુરીની જે પુરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે। તેમજ પુરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે નોટિસ આપવામાં। હાલમાં ગોવાલટમાં આપણે 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી હાલમાં કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે। જગ્યાઓ જે જોવામાં આવી છે આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપણે જેટલી પૂરી બની છે બધો નાશ કરાવી દેવામાં આવ્યો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી।